આખા ગુજરાતની અંદર 100 થી પણ વધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ફરિયાદો થાય, ખોટી રીતે ફરિયાદો થાય, ફેક ફરિયાદો થાય. આખા ગુજરાતની અંદર કોંગ્રેસના એક પણ વ્યક્તિ ઉપર ફરિયાદ ન થાય, ભાજપના એક પણ વ્યક્તિ ઉપર ફરિયાદ ન થાય, અને આમ આદમી પાર્ટીના 100 થી વધારે કાર્યકર્તાઓ ઉપર થોડાક જ સમયની અંદર ફરિયાદો થાય, તો એ તો જગ જાહેર વાત છે. એ તો છુપાવવાની વાત પણ નથી, જગ જાહેર વાત છે. અને આ જે કંઈ પણ ફરિયાદો કરવામાં આવી રહી છે, એ ફરિયાદોનું માત્ર ને માત્ર મકસદ એટલું જ છે કે આ રીતે ફરિયાદો કરી એમના મોરલને તોડો, એમની ચૂંટણી વ્યવસ્થાને બ્રેક કરો, એમની સિસ્ટમને બ્રેક કરો, અને કોઈ પણ ભોગે જનતામાં અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને એના ઉમેદવારોમાં ડર ઉભો કરો. આ આખી ભાજપ અને પોલીસના ગઠબંધનથી આખી વાત ચાલી રહી છે, પરંતુ એમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે ઉમેદવારો, મહત્વની વાત છે, મજાની વાત એ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે ઉમેદવારો ડગ્યા નથી, હિંમત હાર્યા નથી, લડે છે. પોલીસ ભલે પકડી જાય, ડર નથી. ધરપકડ ભલે થાય, ડર નથી. સતત ગ્રાઉન્ડ ઉપર ચોંટા છે, સતત ગ્રાઉન્ડ ઉપર લડ્યા કરે છે. અને એટલા જ માટે મને એવું લાગે છે કે જનતા આ વખતે વિશ્વાસ મૂકશે, કારણ કે જનતામાં એક વાત પ્રસ્થાપિત થઈ ગઈ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરોને શું કામ હેરાન કરવામાં આવે છે. તો આ વાતને લઈને જનતા, મને એવું લાગે છે કે આ વખતે આશીર્વાદ આપશે.